પાલનપુર આદિજાતિ કચેરી ખાતે મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવા મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે રજૂઆત કરી। રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આદિવાસી વિદ્યાર્થીઓને મળતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો, ત્યારે સમગ્ર રાજ્યમાં તેનો ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે। અને આજે પાલનપુર ખાતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આવી પહોંચ્યા હતા અને આદિજાતિ કમિશનર કચેરી ખાતે તેઓએ શિષ્યવૃત્તિ શરૂ કરવા માટે રજૂઆત કરી હતી, જ્યાં આદિજાતિ મદદનીશ કમિશનરની કચેરીમાં નકલી નોટો ઉડાડીને વિરોધ નોંધાવ્યો છે। અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની નવીન માર્ગદર્શિકાનું રાજ્ય સરકાર દ્વારા અમલીકરણ કરાવવા બાબતે વિરોધ નોંધાવાયો હતો। જો કે વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા નકલી નોટો ઉડાડીને વિરોધ નોંધાવાયો હતો અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જો સરકાર દ્વારા આગામી સમયમાં નિર્ણય લેવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યમાં આવેલી આદિજાતિની કચેરી ખાતે તાળાબંધી કરવામાં આવશે। ખાસ કરીને આદિવાસી સમાજના બાળકોનો ઉત્થાન થઈ શકે, વિકાસ થઈ શકે એટલા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2010 થી શરૂ હતી અને આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના જે શરૂ હતી એ સરકારે જેમાં મેનેજમેન્ટ કોટા આવતો છે, મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી હતી, જેમાં આગળ એટલે કે મેટ્રિક પછી ડિપ્લોમા, ડિગ્રી કે નર્સિંગ કે અન્ય કોઈ પણ કોર્સ કરવો હોય તો બાળકને શિષ્યવૃત્તિ નહોતી મળતી। હવે બાળક શિષ્યવૃત્તિ વંચિત રહ્યો, તેની સાથે સાથે શિક્ષણથી પણ વંચિત રહેતો હતો। એટલા માટે આજે પાલનપુર કચેરીએ અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા। લગભગ 20,000 બાળકો જે છે એ પાલનપુર ખાતે એટલે કે બનાસકાંઠાનો આખો જિલ્લો જોવા જઈએ તો એ 20,000 બાળકોને સ્પર્શતો મુદ્દો હતો, તેને લઈને આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા। અને નોકરી નોટોનો વરસાદ એટલા માટે થયો છે કારણ કે આપણે જાણીએ છીએ કે સરકારમાં આજે ઘણી બધી નોકરીઓની ભરમાર ચાલી રહી છે, તેમાં પણ અત્યારે જે નોટો છે એમાં ખાસ કરીને શિષ્યવૃત્તિ જે હતી એ બાળકોની શિષ્યવૃત્તિ ક્યાંક ને ક્યાંક સરકાર જે છે એ તાઇફાઓમાં વાપરી રહી છે, તાઇફાઓમાં ઉડાડી રહી છે અને 50,000 બાળકો એવા છે કે જેની શિષ્યવૃત્તિ અને લગભગ 500 થી 600 કરોડ રૂપિયા શિષ્યવૃત્તિ એ સરકાર પોતાના તાઇફાઓમાં વાપરી રહી હતી। એટલા માટે આજે નકલી નોટોનો વરસાદ કરીને સરકારને સંકેત આપવામાં આવ્યો છે કે તમે જે આ રીતે કહી શકાય કે બાળકોના જે પૈસા હતા એ બાળકોમાં જે રીતે તાઇફાઓમાં ઉડાડી રહ્યા છો, તો અમે પણ જે આ નકલી નોટો છે એ ઉડાડીને સંકેત આપ્યો છે કે આવનાર દિવસોની અંદર આ જે નકલી નોટો છે વિધાનસભાની અંદર પણ ઉઠશે અને વિધાનસભામાં પણ આ નકલી નોટોનો વરસાદ કરવામાં આવશે। તમે આ રીતે જે બાળકોના પૈસા જે છે એ વ્યય કરી રહ્યા છો અને તાઇફાઓમાં જે રીતે વાપરી રહ્યા છો તો આવનાર દિવસોની અંદર આ જે આદિજાતિ કચેરી જે છે પાલનપુર હોય કે પછી આદિવાસી સમાજની ઉમરગામથી લઈ અંબાજી સુધીની તમામ જે કચેરીઓ જે છે તે તમામ જગ્યામાં આવનાર દિવસોની અંદર હવે તાળા લઈને આવવાના છીએ અને આવનાર દિવસોમાં અમે ગુજરાતની તમામ આદિજાતિ કચેરીઓમાં તાળાબંધી સામેથી કરવાના છીએ। અમે એમ કહેવા માંગીએ છીએ કે જે શિષ્યવૃત્તિ મળતી હતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એ બંધ કરવામાં આવી છે। આથી સરકારને કહે છે કે આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવે। કેવી તકલીફો પડે છે આ શિષ્યવૃત્તિ બંધ થતા? શિષ્યવૃત્તિ ન મળતા અમે કોલેજમાં એડમિશનની ફી પણ નથી ભરી શકતા, જેના લીધે અમે શાળામાંથી કાઢી દેવામાં આવે છે। તો હવે શું માંગ છે તમારી? તમારે એવી માંગ છે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરવાની। ઓકે, તમારું નામ?